ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જો આપણે આવી ગયા છે આંગણવાડી અને આપણે ન્યૂ બ્લોગની શરૂઆત કરી દીધી છે. અને અમારા આંગણવાડીના જો બધાય બાળકો આવી ગયા છે. આજે પાછું છે ને અમારા આંગણવાડી ફૂલ થઈ ગયું છે, કેમ કે આજે બાળકો જો ડબલ લાઈન તો અહીંયા કરી છે આપણે ને આમ રાઉન્ડમાં બાળકો ઠેઠ સુધી બેઠા છે. હવે તો જો છોકરાઓ નથી હમાતા એટલા બાળકો આવે છે. કા પ્રસંગ હોય તો ઓછા હોય, પણ જેથી પ્રસંગ કાંઈક એવું ન હોય એટલે છોકરા ફૂલ હોય. કા બધા આવી ગયા હોય ને, કોઈ બાકી નથી ને? હજી તો થોડા ઘણા તો રહી ગયા છે ને, રાખવા આંગણવાડી જ બાળકોનું ભરાય છે. કા એટલે બધા બાળકો આવે અમારે આંગણવાડીમાં. બહુ ગમે ને આંગણવાડીએ? ચાલો તો આઈટનું ગુલાબનું જોઈ લો, કોણ મસ્ત તૈયાર થઈને આવ્યું છે. કુમારભાઈ સરસ, ઊભા થવા લો. ચાલો તો આઈટનું ગુલાબ છે કુમારભાઈ. કોણ? તો ચાલો 5 ગુલાબ આપી દો. 1 2 3 4 5. ચાલો કેટલા ગુલાબ આપ્યા? વેરી ગુડ. ચાલો કુમારભાઈ હેઠા બેસી જાઓ. ચાલો બધા ફૂલ બનાવી દો. બધા ફૂલ બનાવો. માથા ઉપર, ખંભે, અદબ અને મોઢા ઉપર આંગળી રાખો. હાલો બધાને મોઢા ઉપર આંગળી હોવી જોઈએ. ચાલો બાળકો માટે નાસ્તો બનાવવાનો છે. આ છે તુડાની ખીચડી, તો ખીચડી બનાવવાની તૈયારી કરી નાખી. ખીચડી ખાવે ને બધાને? હવે તો તમારા માટે નાસ્તો બનાવી નાખું. ટીચર છે રજા ઉપર એટલે ભણાવવાના પણ આપણે જ છે અને રસોઈ પણ આપણે જ બનાવવાની છે. તો પહેલાં વહેલા રસોઈ બનાવી નાખીએ, પછી બાળકોને આપણે ભણાવશું. અને આજનું વેધર જોવું કંઈક આવું છે. વેધર કીધુંનું બતાવ્યું નથી જોવા. આવું કંઈક વાતાવરણ પણ બહુ મસ્ત છે આજનું. જો તડકો છે ને ગરમીનું એક પ્રમાણ બહુ વધી ગયું છે હમણાં. બહુ અતિશય ગરમી થાય ને? કાલ તો અતિશય ગરમી હતી. કા બહુ હતી ને ગરમી? રાતે એવી જ ગરમી હતી. તો છોકરાઓ રહી ન હોય કે ગરમીને પંખો ચાલુ હોય પણ કોઈ છતાંય ગરમી થતા સારું બારી છે તો વાંધો ન આવે. કા કેને ગરમી થતી હતી? બધાય ને તે ખારું. હાલો તો તમારે એસી નખાવું જોઈએ અહીંયા આંગણવાડીમાં. કાંઈ વાંધો નહીં. ચાલો આંગળી હેઠી રાખી દો. અને રાધેભાઈ ઊભા થાવ. તમે છે ને આ ફ્રૂટના નામ બોલાવો એક પછી એક અહીંથી. ચાલો કિશુભાઈ આવી જાઓ. તો હું તમારા માટે છે ને રસોઈ બનાવી નાખું. હા બોલાવો. પછી હાલો બોલાવો રાધેભાઈ. હો અને હાલો જો ઈ ફ્રૂટના નામ બોલાવશે ને આપણે છે ને બાળકો માટે રસોઈ બનાવી નાખીએ. ચાલો આપણે મસ્ત અહીંયા છે ને જો શાકભાજી સુધારી લીધું છે અને અહીંયા મસ્ત ટમેટા કટ કરી લીધા છે. અને અહીંયા જો રાઈ મેથી જીરું નાખીને ને તેલ મૂકી દીધું છે. ચાલો આપણે વઘારવાની ખીચડી, તો બાળકો માટે મસ્ત ખીચડી વઘારી નાખીએ. ચાલો તો આપણે બાળકોને મસ્ત છે ને રમત રમાડવાની છે. ચાલો બધાને રમવી છે ને? ચાલો તો અદબ વાર લ્યો બધાય. વેરી ગુડ. ચાલો જોવો જો અહીંયા આપણે રમત આપી છે. આ છે ને બધું જો સ્ટાર છે, ગોળ છે, રાઉન્ડ છે, બધું લંબચોરસ છે. આ રીતના સ્ટાર ને બધું રાખ્યું છે. અને આમાં છે ને રેતી છે. શું છે? છે ને રેતી. પછી આ રેતી છે ને આપણે જ્યાં ગેમ સ્ટાર્ટ કરી હું આવડું આ છે ને બધું કાઢી લઈશ આમાં બોક્સમાં. બરોબર છે? અને પછી આ ભર્યું છે ને દેખાય છે ને બધાને? આવી રીતે તમારે બધું ગોઠવી દેવાનું છે. ચાલો તો હું છે ને આ બોક્સમાં નાખી દઉં છું બધું કાઢીને. બરોબર છે? આપણે આ બોક્સ છે ને ખાલી કરી નાખ્યું. પછી આમાં જેવું જે રીતના ગોઠવેલું હતું ને એ જ રીતના તમારે ગોઠવીને જે આમાં રેતી ભરી. શું ભર્યું છે? આ રેતી છે ને આમ હું ફેરવી નાખીશ. આ રેતીનું પાછું નીચે ભરાઈ જાય ને ત્યાં સુધીમાં તમારે છે ને આમાં બધું ગોઠવી નાખવાનું છે રાઉન્ડમાં. બરોબર? આમાં રેતી પૂરી થઈ જાય અને તમારે અધૂરું રહી ગયું તો એ હારી ગયા. બરોબર છે? આમાં રેતી ઉપરથી નીચે ભરાઈ જાય ને ત્યાં સુધીમાં તમારે આમાં ગોઠવી નાખવાની છે રમત. બરોબર? રેડી બધાય? ચાલો તો હવે છે ને હું કોને બોલાવીશ? નિર્મલભાઈ ચાલો આવી જાઓ. ચાલો બેસ, ઊભા રહ્યો. હવે છે ને આપણે હજી ગેમ સ્ટાર્ટ નથી કરી. ચાલો અહીંયા નિર્મલભાઈ આવી ગયા છે. રાધેભાઈ ચાલો ગેમ ચાલુ કરો. ચાલો આપણે રમત સ્ટાર્ટ કરી. ચાલો ગોઠવવા માંડો. ચાલો જો રેતી જ્યાં સુધી નીચે ભરાઈ જાય ને ત્યાં સુધી ગોઠવવાનું છે.
દેખાય છે ચાલી રાખો વાંધો નહીં. કન્ફ્યુઝ થઈ ગયા નિર્મલભાઈ તો. ભરાવા માંડો બીજે એને જોવો માં. ચાલો ચાલો જી આ ગેમમાં બધે આ રમતમાં છે ને બધા જી પહેલા જીતી જાહે ને એનો નંબર 1 કહેવામાં આવશે. પેલો નંબર વિચાર કરો ક્યાં આવે ઈ. વેરી ગુડ વેરી ગુડ. ચાલો થોડીક જ રેતી રહી છે. જો અહીંયા રેતી પડવાનું ચાલુ છે. સ્પીડ રાખો. સ્ટોપ. પૂરું. ચાલો જોવો નિર્મલભાઈએ રેતી પૂરી થઈ ગઈ. જો રેતી અહીં પૂરી થઈ ગઈ છે અને નિર્મલભાઈ કેટલા ગોઠવા છે નિર્મલભાઈ લાવો જોઈ. એક કેટલાક રાઉન્ડ પૂરા કર્યા છે લાવો અહીંયા. ચાલો નિર્મલભાઈએ છે ને 4 ખાના 1 2 3 4 ને 4 જ રાઉન્ડ ફિટ કર્યા હે બરોબર ને. ચાલો કાંઈ વાંધો નહીં. ચાલો બેસી જાઓ. ચાલો રોનકભાઈ આવી જાઓ. ચાલો હવે રોનકભાઈ સ્ટાર્ટ કરશે. ચાલો રોનકભાઈ સ્ટાર્ટ કરી દો. અહીંયા જો રાજ્યભાઈએ રેતીનું ચાલુ કરી દીધું છે. એક હાથે ચાલી રાખો ચોરસ. ઓમ ઊંધું હા એમ. સ્પીડમાં કરો છો. રેતી થોડીક સ્ટોપ. પૂરું થઈ ગયું. ગેમ ઓવર થઈ ગઈ. ચાલો બેસી જાઓ. કેટલા કર્યા? 3 ખાના પૂરી લીધા ને. ચાલો કિશુભાઈ આવી જાઓ. ચાલો કિશુભાઈ ગોઠવવા માંડો. થોડોક મગજ વાપરો. ક્યાં આવે મગજ વાપરો થોડોક. સ્ટોપ. ચાલો જો આ એક છે ને રોંગ છે. ચોરસમાં આવે. એક રોંગ છે બાકી 1 2 3 ને 4 રાઈટ છે. ચાલો બેસી જાઓ. ચાલો હવે દીક્ષિતાબેન આવી જાઓ. હવે દીક્ષિતાબેન નો વારો. ચાલો સ્ટાર્ટ કરી દો દીક્ષિતાબેન. ચાલો ફેરવો. રેતી પૂરી થાય ને તો આખું છે ને રાઉન્ડ પૂરું કરી નાખવાનું હોય. ફટાફટ ગોઠવવા માંડાય. સ્ટોપ. ચાલો હંધાઈથી ઝાઝા છે ને દીક્ષિતાબેને થોડુંક તો મિસ્ટેક કરી નાખી છે એટલે 1 2 3 4 5 6 ને 7 હંધાઈથી ઝાઝા દીક્ષિતાબેને
રાઉન્ડ પૂરા કર્યા છે. એક રાઉન્ડ રોંગ છે પણ ચાલશે. તોય હંધાઈથી જાજા કોને કરે? દીક્ષિતાબેન. ચાલો દીક્ષિતાબેન બેસી જાઓ. ચાલો કુનાલભાઈ આવી જાઓ. ચાલો સ્ટાર્ટ કરો. ચાલો ગોઠવા માંડો. ચાલો રેતી જ્યાં સુધી નીચે ન આવી જાય ત્યાં સુધીમાં કેટલા ગોઠવાય? ગોઠવા માંડો હટાહટી. જલ્દી કરો કુનાલભાઈ, થોડીક જ વાર છે. એનો થતો હોય તો બીજું લઈ લ્યો. સ્ટોપ. ગેમ ઓવર થઈ ગઈ. ચાલો કેટલા કર્યા છે આપણે ગણી લઈ. એક રોંગ છે. 1 2 3 4 ને 5 કર્યા. ચાલો બેસી જાઓ. ચાલો તો ગેમ આપણે કોણ જીતું છે ખબર છે? ચાલો દીક્ષિતાબેન જીતી ગયા છે. એને હંધાઈથી જાજા રાઉન્ડ પૂરા કર્યા છે. ચાલો તાલીઓ પાડો દીક્ષિતાબેનની. આખું તો કોઈએ પૂરું નથી કર્યું પણ હંધાઈથી જાજા દીક્ષિતાબેન જ પૂરા કર્યા છે. અને પછી છે ને કુનાલભાઈ. ચાલો કુનાલભાઈનો પહેલો નંબર, દીક્ષિતાબેનનો પહેલો નંબર અને કુનાલભાઈનો બીજો નંબર અને નિર્મલભાઈનો ત્રીજો નંબર. બરાબર? ચાલો રતિભાઈ તમે જગ્યાએ વહી જાઓ. ચાલો હેઠા બેસી જાઓ. ચાલો બધા તાલીઓ પાડજો. મજા આવી ને રમત રમવાની? ચાલો ફૂલ બનાવી દો. બધાય ફૂલ બનાવો. મજા આવી ને? ચાલો તો જો બધાય બાળકો માથા ઉપર હાથ રાખીને બેસી ગયા છે. અને આપણે જો અહીંયા મસ્ત આપણે પુલાવ બનાવીને રેડી રાખ્યું છે. ખીચડી છે આપણે. તો ચાલો બાળકો નાસ્તો દઈ દે. નાસ્તો ખાવો ને બધાયને? ચાલો તો બાળકોને નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે તો બાળકોને મસ્ત નાસ્તો આપી દે. ચાલો તો બધાય બાળકોને નાસ્તો આપી દીધો છે ને બાળકો એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. તો ચાલો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો? લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું કે લાઈક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.